નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ સાથ કરી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 5/5/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે. 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રામ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે પ્રથમ આજે વૈશાખ વધી ચોથ વૃદ્ધિ તિથિ છે, ચોથની વૃદ્ધિ છે અને મંગળવાર સાથે ચોથ સંકટ ચતુર્થી અને બંને બધાનો સંયોગ હોવાથી તેને અંગારકી સંકટ ચતુર્થી જેવો શુભ અને ફળદાયી યોગ ગણી શકવામાં આવે છે, જેને ખૂબ સારો એવો ફાયદાકારક માનવામાં આવે છે. આજે ગણેશજીને તેમજ હનુમાનજીને એમ બંને દેવોની આરાધના માટે આજનો ઉત્તમ અને સારો એવો સર્વોત્તમ દિવસ છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે કે આજે તમને મંગળવાર અને ચોથનો સંયોગ હોવાથી સારો એવો ભાગ્યશાળી આજનો દિવસ રહી શકે છે. આજે તમને જમીન મકાનના કાર્યોમાં પણ સારી એવી રીતે સફળતાઓ મળી શકે છે. તેમજ તમારે આજે ક્રોધ પર તમારે થોડો સ્વયં રાખવો ખૂબ જ જરૂરી છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં દવાઓ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી વ્યવહારોમાં સારી એવી તમને સફળતાઓ મળી શકે છે. તેમજ તમારા પરિવારમાં પણ આજ સારો એવો સુખ અને શાંતિ જળવાઈ રહેશે. તેમજ તમારી આજે ખાસ વાણીથી અને મીઠાશથી તમારા કામ સારી એવી રીતે આજે તમે પાર પાડી શકશો. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ઘ. મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી સારી એવી ગતિ આવશે. તેમજ તમારા મિત્રોનો પણ તમને આજે પૂરેપૂરો સાથ અને સહયોગ સારો એવો મળી શકે છે. આજે તમને ખાસ કરીને બૌદ્ધિક ક્ષમતામાં સારો એવો વધારો થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ તમે સારી એવી રીતે અનુભવી શકશો. તેમજ તમારા જે કોઈ કાર્યસ્થળ છે કે તમારું કાર્યસ્થળે તમને નવી તકો સારી એવી મળી શકે છે. આજે તમને ખાસ કરીને ભગવાન ગણેશની કૃપાથી તમારા સર્વ વિઘ્નો આજે દૂર થશે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે તમારો આત્મવિશ્વાસ સારો આજે વધી શકે છે. તેમજ તમને આજે સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને ખાસ કરીને સંતાન પક્ષ તરફથી સારા એવા શુભ સમાચારો મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને સારો એવો પ્રગતિ કરવા માટેનો દિવસ છે. તેમજ તમને આજે ધાર્મિક કાર્યોમાં પણ તમારી સારી એવી રુચિ વધી શકે છે. રુચિ જાગશે, તમે સારા એવા ધાર્મિક કાર્યો પણ આજે કરી શકશો. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં સારો એવો તમારો વધારો થઈ શકે છે. તેમજ તમારા જૂના પ્રશ્નો જે કાંઈ હશે એ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજે તમને ખાસ તમારા જીવનસાથી સાથે પણ સારી એવી મધુરતા આજે રહેશે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ પર તમે સારી રીતે તમારો વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમારો સાહસ અને પરાક્રમમાં પણ સારો એવો વધારો થઈ શકે છે.
ખાસ કરીને આજે તમને નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આજનો ઉત્તમ અને શ્રેષ્ઠ એવો આજનો ખાસ દિવસ છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ સારી એવી રીતે ખૂબ જ મજબૂત બનશે. તેમજ તમને આજે ખાસ ધાર્મિક યાત્રા કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે ધાર્મિક યાત્રાઓ પણ આજે કરી શકો છો. આજે તમારા પરિવારમાં પણ સારું આનંદનું વાતાવરણ રહી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને ખાસ નવી જવાબદારી સારી રીતે મળી શકે છે. તેમજ તમારા સામાજિક સ્થળે પણ તમારો સારો એવો પ્રભાવ વધી શકે છે. આજે તમારા ખાસ કરીને તમારા વ્યવસાયમાં પણ તમને ખાસ રોકાણકારક સારો એવો ફળદાયી આજનો દિવસ રહી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમે ખર્ચ પર થોડો તમારે કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે આજે ખાસ બિનજરૂરી ચર્ચાઓ જે કઈ છે એ બિનજરૂરી ચર્ચાઓ તમારે ટાળવી જોઈએ. આજે તમને ખાસ આધ્યાત્મિક શાંતિમાં તમારો સારો દિવસ વીતી શકશે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ખાસ ઈચ્છિત સફળતા મળતા તમારું મન સારું એવી રીતે ખુશ અને પ્રસન્નચિત રહી શકે છે. આજે તમને ખાસ આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે. તેમજ તમારા મિત્રો સાથે પણ તમને આજ ખાસ સારી એવી મુલાકાત થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે ચોથનો અક્ષર એટલે કે સંકષ્ટ ચતુર્થી છે. પ્રથમ આજે સંકષ્ટ ચતુર્થી હોવાથી ભગવાન ગણપતિને 21 દોરવા અર્પણ કરવી અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ અથવા ગણપતિ મંત્રનો પાઠ કરવો તે પણ સારું એવું ફાયદાકારક ફળદાયી ગણવામાં આવે છે. બીજું આજે મંગળવાર હોવાથી હનુમાનજી મહારાજને ગોળ અને ચણાનો ભોગ ધરાવો, જેનાથી આપણા તમામ સંકટો હનુમાનજીની દયાથી દૂર થશે. ત્રીજું આજે વૈશાખ માસ છે કે વૈશાખ માસમાં ગરમીના પ્રમાણમાં તરસ્યા જીવો માટે જળની વ્યવસ્થા કરવી, જે અક્ષય પુણ્ય સારું આપણને પ્રાપ્ત કરાવે છે. ચોથું આજે સાંજે ચંદ્ર દર્શન એટલે ચંદ્રદેવના દર્શન કર્યા પછી ગણેશજીની આરતી કરી વ્રતના પાલન કરવા, જો વ્રત રાખ્યું હોય તો. નમસ્કાર મિત્રો, આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કંઈક અલગ હોઈ શકે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 5/5/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 5/5/2026 મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 વૈશાખ માસ કૃષ્ણ પક્ષ વદ પક્ષ. તિથિ જોઈએ તો આજે તિથિ છે ચતુર્થ, ચોથ તિથિ, ચોથનો અક્ષય. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:13 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:17. તિથિ જોઈએ તો આજે તિથિ છે ચોથ તિથિ પૂર્ણ રાત્રિ સુધી. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે જ્યેષ્ઠ નક્ષત્ર 12:55 સુધી, ત્યારબાદ મૂળ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શિવ યોગ 24:17 સુધી, ત્યારબાદ સિદ્ધિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બવ કરણ 18:37 સુધી, ત્યારબાદ બાલવ કરણ પૂર્ણ રાત્રિ સુધી. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ કે વૃશ્ચિક રાશિ 12:55 સુધી, ત્યારબાદ ધન રાશિ ભદ્ર. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.